પછી વાત કરીએ કાંગર વેલી નેશનલ પાર્ક, કે તાજેતરની અંદર ભારતે યુનેસ્કોની અંદર, જેને સાંભળો, તાજેતરની અંદર ભારતે યુનેસ્કોની અંદર 6 જે ભારતની સાઇટ છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેન્ટેટિવ લિસ્ટની અંદર સામેલ કરી છે. એટલે કે યુનેસ્કોની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ મળતા પહેલાં આપણે શું કરવું પડતું હોય છે? એક સૂચિ આપવાની છે કે અમે આ પસંદ કરી છે, તમે હવે શું કરજો? આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપજો. તમારા જે પેરામીટર છે, ક્રાઇટેરિયા છે, એ ચેક કર્યા પછી તો એક લિસ્ટ મોકલવાનું હોય છે, એને કહેવાય છે ટેન્ટેટિવ લિસ્ટ. તો કેટલી મોકલી ભારત સરકારે? ભારત સરકારે મોકલી છે 6. આ સાથે જ ભારતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર કેટલી ટેન્ટેટિવ સાઇટ્સ બની છે? એ બની છે 62. કેટલી બની છે? 62. 6 છે તમારે ધ્યાન નથી રાખવાની, પણ તમે આ ધ્યાન રાખજો કે કાંગર વેલી નેશનલ પાર્ક છે એ ક્યાંનું છે? તો એ છે એ છત્તીસગઢનું છે. ક્યાંનું છે? છત્તીસગઢનું છે. ઓકે, ચલો યુનેસ્કોની વાત ચાલે છે તો આપણને ખબર હોવી જોઈએ કે ભારતની અંદર જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ કેટલી છે? એ છે એ 43 છે. કેટલી છે? 43. એમાં પણ તમારે કેટેગરી ધ્યાન રાખવાની છે, નેચરલ, કલ્ચર અને મિક્સ કેટેગરી. નેચરલ કેટલી છે? 1. કલ્ચર કેટલી છે? 35. અને મિક્સ કેટલી છે? એ છે 7 છે. ઓકે, આ પણ તમે કેટેગરી વાઇઝ ધ્યાન રાખી લેજો અને લિસ્ટ બનાવી લેજો. ઓકે.